દર વર્ષે અત્યાર સુધીનો રેકોર્ડ છે મેળામાં કે અલગ અલગ મધુરમ, કાળવા ચોક, મજેવડી દરવાજા, દોલતપરા એમ અલગ અલગ કેટલા સ્થળ સુધી સિટી બસોની આખી ભવનાથથી ઉપાડતા, ત્યાંથી આવક જાવક થતી. પરંતુ આ વખતે આપણે જોઈએ કે માત્ર ખાલી ગિરનાર દરવાજા સુધીના 25 રૂપિયા જેવું ભાડું આપણે જોઈએ કે યાત્રિકોના ખીચા ખંખેરવાનો ધંધો એસટી વિભાગે કર્યો છે. જ્યારે સરકારી કાર્યક્રમમાં પીએમ આવતા હોય ત્યારે મફત બસો દોડવામાં આવે છે. જ્યારે ખરેખર આવો મહાશિવરાત્રીનું મોટું પર્વ ઉજવે તો આ એક વર્ષ અમે એવી માગણી કરીએ છીએ વિપક્ષ તરીકે કે તમામ જનતાને, યાત્રિકોને ત્યાં સુધી ફ્રીમાં લઈ જવામાં આવે. આવડા બધા મોટા ભાડા એ જનતાને ચૂકવાય, ખીચા ખંખેરવા બરાબર છે. અને આ મહાશિવરાત્રી શિવજીનું મહાપર્વ છે અને મિની કુંભ તરીકે ઉજવાતો હોય તો એક યાદગાર મેળો બની રહે. આપણી 100% જે એસટી બસ છે તેમાં તમામ બસોમાં જીપીએસ લાગેલું છે, જેના કારણે આપણે બસની સ્પીડ કેટલી છે, બસ ક્યાં પહોંચી છે વગેરે વગેરે પ્રકારના રિપોર્ટો પણ આપણે મેળવી શકશું. અને કોઈ બસમાં નાના મોટી જો કોઈ ખામી ઉદ્ભવેલી હોય તો તેના માટે આપણે 2 ટ્રેન અને 3 મિકેનિકની ટીમ પણ રાખવામાં આવેલી છે. એની સાથોસાથ જે આપણે લેલન અને ટાટા કંપનીની બસોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો ઓથોરાઇઝ એની કંપનીના મિકેનિકો પણ 24 કલાક અત્રે ઉપસ્થિત રહેવાના છે. આ જે આપણી પ્રાથમિક વ્યવસ્થા છે. આ વ્યવસ્થા ઉપરાંત પણ જો વધારાની બસની જ્યારે પણ જરૂરિયાત પડશે તો આપણી પાસે વધારાની 500 બસનું બેકઅપ છે, એટલે કે વધારાની બસ પણ આપણે ફાળવી શકશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.